મજા આવી રિક્ષામાં આવવાની? હા બહુ આવી મજા. ના તમે બીજું કઈક કીધું તું, મને સાચું બોલો તો. હા બધાને મજા આવે છે, મને હેરાન થવામાં તો લઈ લો મજા અત્યારે. હો મમ્મી દોરવાનું નહીં ફાવતું. આજે અત્યારે હો મને એમ થાય છે કે હેરાન થઈ ગયા. જઈએ આગળ, બીજું તો શું, થાકી ગઈ આજે તો હું. અને મારી હાલત જો, બાપ રે બાપ. કરાય તો લેવું જ છે આજ. કહેવાય ને કે પૂરેપૂરા હેરાન કર્યા. હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. એન્ડ ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના 7:15. અને આજે આપણે જો ચાલતી પકડી હતી, તમે જોયું કે હું છે ને રિક્ષામાં આજે સ્કૂલે આવી છું. કારણ કે બરોબર હું સ્કૂલે જવા માટે સવારે નીકળતી હતી. એક્ટિવાને જે કહેવાય ને આમ ગેટની બહાર કાઢું ને ત્યાં ખબર પડી કે એક્ટિવામાં આપણે થઈ ગયું છે પંચર. એટલે કીધું ચલો કંઈ નહીં, પપ્પા મૂકી ગયા હતા હવે પાસવાના ચોકડી સુધી, અને પછી આપણે આવી ગયા છીએ હવે સ્કૂલ લઈ. આજનો દિવસ કંઈક આવો રહ્યો છે, મોર્નિંગ આવી રહી છે આપણી. જોઈએ હવે નેક્સ્ટ આગળ શું થાય છે. ઘરે જવામાં થોડીક તકલીફ પડશે, પણ કંઈ નહીં, આવો અનુભવ બી થવો જરૂરી જ છે. મજા આવી જશે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો બસ રમીને મજા આવી ગઈ બેડમિન્ટન. હવે આમ તો હાલત થઈ છે, પરસેવો વળ્યો છે. સારી વાની આ કે મોઢું ધોઈને આવ્યું. ક્યાં મોઢું ધોઈને આવ્યું? હવે ગ્લાસ થી ખાઓ માં કસમ. ખોટું બોલ માં, પાણી પીધું બોલો મેં. આવું કરે આ કે ને આપડા હોય ને એ જ આપડી કાઢે. રમીને થાકી ગયા ફેમિલી હવે. પણ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. આમને કેટલી બોલાય પણ ના આયા, પોતાનો ઉપવાસ છે ને એટલે. પણ કઈ નહીં, ઘડીક તો 2 મિનિટ તો આવું તું મજા લેવા. કઈ નહીં તો રહી ગયા તમે, બીજું શું. આપણને જ મજા આવી ગઈ બસ. 1 hour later. જો છૂટી થઈ ગઈ છે ને, હવે આપણે જવાનું છે ઘરે. હવે મોટો ટાસ્ક હોય ને એવું લાગે છે મને, કારણ કે એક્ટિવા છે નહીં. પણ કંઈ વાંધો નહીં, આપણને કંઈકનો કંઈક તો જગ્યા જેવું મળી જ જાય. તો જો ફ્રેન્ડ છે ને એક્ટિવા લઈને આવેલા જ છે, એટલે આપણે એની સાથે જ અડધે સુધી જતું જ રહેવાનું છે. પછી મળી જશે, હવે રિક્ષાને એવું કંઈક મળી જ જશે. તો ચલો જઈએ હવે ઘરે, કારણ કે આજે બહુ થાકી ગયા છીએ, થોડું કામ વધારે હતું એટલા માટે. તો મળીએ હવે ઘરે જઈને. તો આપણે છે ને ફેમિલી પહોંચી તો ગયા છીએ ધોળકા. પણ હું છે ને અહીંયા જો તમને દેખાતું હશે મારી પાછળ, એ છે બલાસ ચોકડી. બલાસ ચોકડી સુધીની જ રિક્ષા આપણને મળી હતી. તો ત્યાં સુધી આપણે આવ્યા છીએ, અને ત્યાંથી છે ને રિક્ષા જતી હતી બજારમાં. એટલે આપણે તો ત્યાં જવાનું હતું, આપણે જવાનું હતું કલીકુંજ. એટલે બસ ત્યાં સુધી હું ઉતરી ગઈ. પછી મને છે ને રિક્ષાની રાહ જોવી જરાય ના ગમે, એટલે આપણે છે ને સીધા ચાલતી પકડી લીધી છે. જોઈએ હવે વચ્ચેથી ક્યાંય રિક્ષા મળી જાય તો ઠીક છે, બાકી તો હવે ચાલતી ગાડી છે ઘર સુધી. રિક્ષા તો આપણને કંઈ મળી નથી, કારણ કે છે કલીકુંજ સુધી તો એક પણ રિક્ષા નથી આવતી. પાસવાના સુધીની હતી, એટલે મેં કીધું ઘડીકમાં ક્યાં રિક્ષા આપણે બદલાવી એમ. તો છે ને ચાલતી પકડી હતી આપણે, એટલે હવે હું કલીકુંજ પહોંચવા જ આવીશું. અને આજે તો બહુ બધું કહેવાય ને ચલાઈ ગયું છે, પણ સારું મજા આવે છે મને, કારણ કે ચાલુ તો પહેલાંથી આપણને ગમે છે. પણ હમણાંથી છે ને હમણાં ને એમ તો ઘણા ટાઈમથી એક્ટિવા છે, એટલે કે ચાલવાનું આવતું જ નથી. સવારે મોર્નિંગ સુધી કહેવાય ને સેલ્ફ મારીને ઉપડી જઈએ, આવવાનું હોય ત્યારે એમ જ છે. પણ કંઈ નહીં, આજે મજા આવી ગઈ. થોડીક મહેનત પડી, બહુ ગરમી લાગે છે અત્યારે, પણ મજા આવી. આવું એકાદ ખતરો તો મહિના 2 મહિના નહીં, બહુ વધી જતું. અઠવાડિયામાં થઈ જાય ને તો મજા આવે. એટલે હવે વિચારું છું કે નેક્સ્ટ શું કરીએ. થોડા દિવસે છે ને હવે આપણે એક્ટિવા મૂકીને સાઈડ પર અને આવી રીતે આવું જવું જોઈએ એવું લાગે છે. ટ્રાય કરીશું હવે આપણે. બસ જો આપણે આવી ગયા છીએ હવે ઘરે. અને હું છે ને હજુ તો ઘરે આમ કહેવાય ને ગેટની અંદર પગ મૂકું ને ત્યાં મમ્મી મને શું કહેતા હતા ને હું તમને સંભળાવું છું. શું કહેતા હતા મમ્મી તમે? શું કહેતા હતા? એમ કહેતા હતા કે કેવી મજા આવી રિક્ષામાં આવવાની? હા બહુ આવી મજા. ના તમે બીજું કંઈક કીધું તું, મને સાચું બોલો તો.
झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती। जिस दिन से मिली है उसने तो झूठ पे झूठ बोलती जा रही है। शक्ल देखो कितनी भोली है। સાચું બોલો તો ફરી તમારે યાદ નથી ને એવું ના બને, તમને બધું યાદ જ હતું. તો બોલે કઈ બોલી ગયા યાદ ના હોય એવું. ના કહો તો તને યાદ હતું તું બોલે તા? ના, પણ મને એટલું બધું યાદ નથી, પણ મને શબ્દો યાદ નથી, પણ મને એવું યાદ છે કે કેવું થયું આ કિક મારીને જતા રહો એટલે એવું બધું બોલતા હતા ને આ મને. કિક મારી હાલે, આ કિક મારી કઈ ખબર પડે જો. તો એમાં શું પહેલા જતા જ તા ને, નતા જતા? પાકા હાથમાં જવાનું છે, મજા પડે. જતા જ તા ને પહેલા આપણે. અમે જશું હવે તમ તાર રોજ જશું લો ને. આ તો પંચર કરાવશે ને તે બધાડા. હવ તે હવે પંચર નથી કરાવું ત્યારે તો ફેમિલી આપણે ના કરાવીએ હવે પંચર, બીજું શું ત્યારે. આ બધાને મજા આવે છે, મને હેરાન થવામાં. તો લઈ લો મજા ત્યારે. હો મમ્મી લઈ લો મજા. A few moments later. વાગી રહ્યા છે 4:15 અને જો હું હજુ તો નિંદરમાં હતી ફૂલ, ત્યાં મમ્મીએ મને જગાડી છે કે વરસાદ બહુ બધો આવે છે. જો આવે જ છે અને કે વરસાદ આવે છે તો ચલો ધાબુ ધોઈ નાખીએ. બોલો એટલે નિંદરમાં હું તો હજુ થોડી તો છું જ, પણ કંઈ નહીં, ચલો હવે ધોઈ નાખીએ ધાબુ. બીજું શું, કારણ કે એ કામ બી પૂરું થઈ ગયું. હજુ તો હું અહીંયા આવી છું મમ્મીને વસ્તુ આપવા માટે, વાઇપર ને એવું ત્યાં છે પલ્લી ગઈ. હાલો તાણે વધારે પલ્લી લઈએ, બીજું શું. જો મજા આવે એવું છે. આપણે ધાબુ ધોઈ નાખ્યું છે, સાથે મારા રૂમની બાલ્કની પણ ધોઈ નાખી છે, અને કહેવાય ને કે છેક ઉપર ટેરેસથી લઈને અહીંયા નીચે સુધી જો સરસ મજાનું ધોઈને ચકચકાટ કરી નાખેલું છે. વરસાદ હવે રહ્યો છે બંધ, એટલે કીધું કે હવે ફરી આવે નહીં ને તો સારું, નહીં તો પાછું હતું નહોતું બધું સરખું થઈ જશે. પણ કંઈ નહીં, હવે શું જોઈએ આગળ શું થાય છે, આવે છે કે નહીં વરસાદ. અને બીજું એ હતું કે તમને ખ્યાલ જ છે કે આજે મારું એક્ટિવાનું છે પંચર, તો હવે મમ્મી એમ કહે છે કે પંચર કરાવી આવો. તો કે હમણાં તો ગુસ્સામાં એમને કીધું હતું બપોરે કે ભાઈ 2 દિવસ રહેવા દે, એમને ના કરાવશો, હેરાન થાવ એમ. પણ હવે જોઈએ. અને એમાં એવું છે કે વરસાદનું મોસમ છે એટલે સવારે પાછું આપણે જવાનું હોય વહેલા સ્કૂલે, અને જો ત્યારે કદાચ પાછો વરસાદ ખાબકે તો રિક્ષામાં એમાં તો મજા આવે જ નહીં, મેળ ના આવે આપણે. એટલે કીધું એક્ટિવાને તો પંચર કરાવીને રાખીએ, પછી જોશું આગળ એક્ટિવા લઈને જવું કે પછી રિક્ષામાં સાધનમાં જવું. તો ચલો કરાવીએ હવે એક્ટિવાને પંચર. તો બસ જો એક્ટિવા લઈને આપણે અહીં સુધી પહોંચ્યા છીએ ફેમિલી, દોરતા આકાશના ગેટે. અને જો પાણી, એટલું પાણી છે ને એટલે યાર દોરવાનું નહીં ફાવતું. આજે અત્યારે હો મને એમ થાય છે કે હેરાન થઈ ગયા. બાપરે બાપ, ક્યાં આ એક્ટિવાને પંચર પડ્યું. આના કરતાં બહાર પડ્યું હોય ને તો સારું, તો ગમે એમ કરીને પહોંચાડી દઈએ શોપ. પંચરની દુકાન અત્યારે બહુ ગમી પડી જાય છે આવી મને. જો આવી રીતે આટલું પાણી ભરેલું છે, એમાં હું આપણી એક્ટિવાને લઈને અહીંયા સુધી પહોંચી છું ગેટ સુધી. ગેટેથી છેક આપણે લઈને આમ જવાનું છે. કંઈ નહીં, પહોંચાડવી તો પડશે. અર્થ વચ્ચે સુધી પહોંચી ગયા, જેટલું આવ્યા ને એટલું જ બાકી છે. હવે જઈએ આગળ, બીજું તો શું, થાકી ગઈ આજે તો હું. लेकिन तू कर भी क्या सकता है यार. हाँ मैं कर क्या सकता हूँ. ફાઇનલી પહોંચી ગયા હવે એક્ટિવા લઈને. જો અને મારી હાલત જો, બાપ રે બાપ. કઈ નહીં, કરાય તો લેવું જ છે આજ. જો બોલો લો, આપણે કહેવાય ને કે પૂરેપૂરા હેરાન કરે. હવે એક્ટિવામાં મને એમ હતું કે પંચર છે ને અત્યારે ખબર પડી અંકલે છે ને જોઈને ચેક કર્યું ને કે પંચર નથી, હવા જતી રહી હતી. હવે આમને શું કરું, હેરાન થયા તોય થયા જ. અને અત્યારે તો એવી દાજ ચડે ને કે નસીબ ખબર નહીં. આ છેલ્લા કહેવાય ને મતલબ વેકેશન વાતમાં આવું બહુ થાય છે કે હવા બહુ જતી રહે છે. હવે કોઈ મજાક કરે છે કે એમનામ હવા તો જાય નહીં, કોને ખબર હવે શું થાય છે આપણા નસીબ. બીજું શું, ચલો હવે નીકળીએ ઘરે. અને થોડી વસ્તુ પાછી મમ્મીનો ફોન આવ્યો કે લઈ જવાની છે, તો એ લેતા પણ જઈએ. અને આ શું કરે છે તમે? આ બધું જો, અને આ બેન જો એ સાડી પહેરસ લીધું, હા વાળી. અને સામે મારા સમજો ટેબલને તો કેવું કવર કરીશ. અલ્યા નખરા મારા દુપટ્ટા લઈ લઈને તમે આવું ના કરો યાર. શું રમું છું? અરે તું શું કરે છે? એ તો સાડી પહેરે છે, તું શું કરતો હતો? છોકરી બનતો તો તુંય સાડી પહેરવાનું છે તારે. તમે સાડીમાં તો અહીંયા નીચે પાટલી તો આવી નહીં. સાડી પાટલી વગર હોય પાડી દે ત્યારે, પણ પાડીશ તો એટલી થશે કરી તારે. એ દુપટ્ટો છે ને સાડીમાં થાય કોઈ દિવસ?
ગાંડી ગાંડી. તો ચલો હવે જઈએ નીચે કારણ કે સાંજે જમવામાં આજે ખસો ને ત્યાં તમે બે મને શું છે બે ડર કે જીવન નથી આ તો જો બસ હવે મસ્તી નહીં કર્યું. ચલો ફેમિલી હું તો જાઉં છું. આ બધા છોકરાને મને હાથ જ નહીં લેવા દે. આપણે જઈએ નીચે હવે. હું નીચે આવીને તો સાથે સાથે શિવબા બી અને લક્ષુભાઈ બી બે નીચે આવી ગયા છે મને પાછા હેરાન કરવા માટે, હે ને? હા વાળી. તો બસ ફેમિલી આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો છે. થોડી મહેનત કરવી પડી, થોડી કષ્ટી પણ પડી, પણ કઈ નહીં, મજા આવી ગઈ. થોડી ચેન્જીસ તો લાઈફમાં જોઈએ જ. તો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ પણ જલ્દી કરજો. તો મળીશું હવે ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.